આજનો વિડીયો ખૂબ જ રોચક અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે। જ્યાં દોસ્તો આજનો વિડીયો જો તમે જોશો તો તમારી જે બધી ઇન્ક્વાયરી છે એ બધી જ ઇન્ક્વાયરી ફૂલફિલ થઈ જશે, સંતોષ થઈ જશે। દોસ્તો મેં રિસર્ચ કરીને તમે જે શોધો છો એ મેં શોધી કાઢ્યું છે। દોસ્તો એનું લિસ્ટ મારી જોડે છે। હું તમને કહું છું કે તમે લોકો શું શોધી રહ્યા છો। દોસ્તો તમે શોધી રહ્યા છો ડાયાબિટીક ફૂડ લિસ્ટ। જ્યાં દોસ્તો એટલે કે ડાયાબિટીસવાળાએ શું શું ખાવું જોઈએ એનું એક લિસ્ટ તમે શોધી રહ્યા છો। સાથે સાથે શુગર કંટ્રોલ હેલ્ધી ફૂડ, જ્યાં દોસ્તો તમે એવું ખાવાનું શોધો છો જે આપણા ડાયાબિટીસને ના વધારે અને આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું કરે। દોસ્તો તમે એવું પણ શોધો છો શુગર કંટ્રોલ ફૂડ રેસીપી, જ્યાં દોસ્તો તમે એવું જમવાનું બનાવવા માગો છો જે જમવાનું તમારું શુગર સ્પાઇક ના કરે અને તમારું ડાયાબિટીસ સરસ રીતે મેન્ટેન થાય। દોસ્તો એના સિવાય તમે શોધી રહ્યા છો હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ ફોર પેશન્ટ, જ્યાં દોસ્તો ડાયાબિટીસ હોય કે હાર્ટની તકલીફ થઈ હોય કે કોઈ પણ તકલીફ થઈ હોય તો ખાવાનું હેલ્ધી તો હોય જ, સાથે સાથે ટેસ્ટી કેવી રીતે બનાવાય એ પણ તમે શોધી રહ્યા છો। દોસ્તો તમે એ પણ શોધી રહ્યા છો કે લંચ આઈડિયાઝ ફોર ડાયાબેટિક્સ, જ્યાં દોસ્તો લંચ કેવી રીતે બનાવવું એ એક મોટી મૂંઝવણ હોય છે અને દરરોજ વેરાયટી કેવી રીતે બદલવી એ પણ એક ખૂબ મોટી મૂંઝવણ હોય છે। દોસ્તો હું તમને આગ્રહ કરીશ કે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ વિડીયોનો તમે અભ્યાસ કરશો તો તમને આ મૂંઝવણ ખરેખર દૂર થશે અને તમે ખરેખર આ લંચ આઈડિયા તમને મળશે। દોસ્તો તમે એ પણ શોધો છો કે પ્રોટીન ફૂડ ફોર શુગર પેશન્ટ, જ્યાં દોસ્તો આપણને ખબર છે કે જ્યારે પ્રોટીન હોય તો આપણને તાકાત મળે અને શુગર કંટ્રોલ રહે, એટલે જ તમે પ્રોટીન ફૂડ પણ શોધી રહ્યા છો। દોસ્તો એના સિવાય તમે શોધો છો શુગર પેશન્ટ ઇટિંગ ફૂડ, જ્યાં દોસ્તો એટલે કે શુગર પેશન્ટે શું ખાવું અને શું ના ખાવું આ એક ખૂબ જ સર્ચનો વિષય છે અને તમે એની માહિતી મેળવવા માટે અલગ અલગ જગ્યાએ સર્ચ કરી રહ્યા છો। દોસ્તો તમે હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો। તમારી આ બધી જ નીડ, આ બધી જ સર્ચ ફૂલફિલ થઈ જવાની છે। દોસ્તો એના સિવાય તમે આગળ જુઓ છો ડિલિશિયસ ડાયાબિટીક રેસીપી, જ્યાં દોસ્તો આ એ જ પ્રોબ્લેમ છે જ્યારે આપણે કોઈ રોગને અથવા તો કોઈ કન્ડિશનને અનુરૂપ જમવાનું બનાવતા હોય તો એમાંથી સ્વાદ ઉડી જાય એવી સલાહો અમુક લોકો આપતા હોય છે। દોસ્તો હું તમને તમારા જમવામાંથી સ્વાદ ના ઉડી જાય એવી જ માહિતી આપી રહ્યો છું અને તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈને સાથે સાથે ડાયાબિટીસને મેનેજમેન્ટ કરી શકો, એ જ આપણો હરાવો ડાયાબિટીસને જે આપણી સિરીઝ ચાલી રહી છે એનો ગોલ છે। દોસ્તો તમે આ જે બધી ઇન્ક્વાયરી કરી એ ઇન્ક્વાયરીની સામે તમને મળે છે શું? દોસ્તો ઘણા બધા વિડીયોમાં ખૂબ જ મોંઘા અને વિદેશી સુપરફૂડ વિશે વાત કરવામાં આવે છે। દોસ્તો આ મોંઘા વિદેશી સુપરફૂડ હોય છે સારા, પરંતુ ખૂબ મોંઘા તો હોય જ છે, સાથે સાથે આપણા ડીએનએને અનુકૂળ નથી આવતા। સાથે સાથે આપણા જે ખેડૂતો છે એ ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થાય છે, આપણા ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે અને આપણું હુંડિયામણ, આપણા પૈસા વિદેશ જતા રહેતા હોય છે। એટલે દોસ્તો આપણા ડીએનએને અનુકૂળ આવે એવા આપણા ખેડૂતોને ફાયદો થાય, આપણા દેશની ઇકોનોમી વધે, એટલે આજે સંપૂર્ણ ઇન્ડિયન, જ્યાં દોસ્તો આપણી ભારત માતાએ આપેલા વિદેશી મોંઘા નહીં પરંતુ સંપૂર્ણ ભારતીય ફૂડની હું વાત કરીશ। આ ફૂડ તમારા ડાયાબિટીસને હરાવવા માટે તો જબરજસ્ત રહેવાનું જ છે, સાથે સાથે તમારો કોઈ પણ ફિટનેસ ગોલ હશે, હાર્ટ હેલ્થનો ગોલ હોય, વેટ લોસનો ગોલ હોય, હેલ્ધી ગ્લોઈંગ સ્કિનનો ગોલ હોય કે પછી લાંબા કાળા વાળ અથવા તો હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ કે પછી સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, જ્યાં દોસ્તો તમારા કોઈ પણ ફિટનેસ ગોલ હશે એ તમામ ફિટનેસ ગોલને આજનું સુપરફૂડ ફૂલફિલ કરવાનું છે।
તો ચલો દોસ્તો, જરાય વાર કર્યા વગર શરૂ કરીએ. દોસ્તો, આજનું આપણું સુપરફૂડ છે ચણા. જ્યાં દોસ્તો ચણા આપણને 7 રીતે બેનિફિશિયલ છે. જ્યાં દોસ્તો ચણા આપણા ડાયાબિટીસ અને ડાયાબિટીસની આડઅસરો માટે 7 રીતે મદદ કરે છે. દોસ્તો, ચણાનો ડાયાબિટીસમાં 7મો ફાયદો છે. ચણા આપણી એનર્જી બૂસ્ટ કરે છે. જ્યાં દોસ્તો ચણાની અંદર રહેલું પ્રોટીન, એની સાથે સાથે કાર્બોહાઈડ્રેટ્સ અને એની સાથે સાથે ફાઈબર, આ 3 વસ્તુ ભેગી થઈને એનર્જીનું સસ્ટેઇન રિલીઝ કરે છે. જ્યાં દોસ્તો કાર્બોહાઈડ્રેટ્સમાંથી એનર્જી રિલીઝ થાય, એને પ્રોટીન અને ફાઈબરની હાજરી મળે. એટલે આવું થવાથી આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સની એનર્જી ધીમે ધીમે રિલીઝ થાય અને આવું થવાથી આપણને આખો દિવસ તાકાત રહે, આપણને સુગર સ્પાઇક બી ના મળે અને હાઇપોગ્લાયસેમિયા પણ ના થાય. એટલે 7મો ફાયદો ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ અગત્યનો છે. ચણાનો 6થો ફાયદો. જ્યાં દોસ્તો ચણાનો 6થો ફાયદો છે, ચણા પોષક તત્વોથી ભરપૂર છે. જ્યાં દોસ્તો ચણામાં પ્રોટીન તો હોય જ છે, સાથે સાથે વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન હોય છે. સાથે સાથે વિટામિન્સમાં જોઈએ તો ચણામાં વિટામિન B6, જ્યાં દોસ્તો આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું વિટામિન B6 અને ફોલેટ હોય છે. દોસ્તો, ચણાનો 5મો બેનિફિટ છે, ચણા આપણું વેઇટ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરી આપે છે. જ્યાં દોસ્તો ચણા હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર છે. હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર હોવાથી આપણને જમ્યાનો સંતોષ થાય છે. દોસ્તો, જમ્યાનો સંતોષ થવાથી આપણને વારંવાર ભૂખ નથી લાગતી અને વારંવાર ભૂખ ના લાગવાથી આપણું ઓવર ઇટિંગ બચી જાય છે. અને જ્યારે આપણે ઓવર ઇટિંગ ના કરીએ એટલે આપણું વજન વધતું નથી અને આપણું વેઇટ મેનેજમેન્ટ ખૂબ સરસ થઈ જાય છે. દોસ્તો, ચણાનો 4થો ફાયદો છે, ચણા આપણા હાડકાં ખૂબ સારી રીતે મજબૂત કરે છે. જ્યાં દોસ્તો ચણાની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સારી માત્રામાં હોય છે અને આ 3 મિનરલ્સ આપણા હાડકાં માટે ખૂબ જરૂરી છે. આ 3 જરૂરી મિનરલ્સ મળી જવાથી આપણા હાડકાં ખૂબ જ મજબૂત થઈ જાય છે. અને દોસ્તો હાડકાં જ્યારે મજબૂત થઈ જાય ત્યારે ડાયાબિટીસથી જે હાડકામાં નબળાઈ આવી જતી હોય છે એ સાઈડ અસર નાબૂદ થાય છે અને ડાયાબિટીસમાં આપણી હેલ્થ સારી રહે છે. દોસ્તો, ચણાનો 3જો ફાયદો છે, ચણા આપણી હાર્ટ હેલ્થ ખૂબ જ મજબૂત કરી દે છે. જ્યાં દોસ્તો અને જ્યારે હાર્ટ હેલ્થ મજબૂત થાય ત્યારે ડાયાબિટીસની આડઅસરમાં આપણી હૃદય ઉપર અસર થતી હોય એ અસરને આપણે નાબૂદ કરી શકીએ છીએ. ચણાની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ અને મેગ્નેશિયમ આપણા હૃદયને ખૂબ જ મજબૂત કરી નાખે છે. દોસ્તો, ચણાનો બીજો ફાયદો છે, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ નેચરલી. જ્યાં દોસ્તો ચણાની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી ફાઈબર આપણી બાઉલ મૂવમેન્ટ સારી કરી નાખે છે. સાથે સાથે આપણા સારા બેક્ટેરિયાનો વિકાસ કરે છે. આમ કરીને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ હેલ્ધી થવાથી આપણું પાચન સુધરે છે અને પાચન સુધરવાથી આપણી ઓવરઓલ હેલ્થ સુધરે અને આપણને ડાયાબિટીસમાં જે કમજોરી આવી જતી હોય, અન્ય જુદા રોગો થતા હોય એ બધાથી આપણે બચી શકીએ છીએ. દોસ્તો, ચણાનો નંબર 1 ફાયદો જણાવ્યા પહેલાં હું તમને ખાસ અપીલ કરીશ કે જો દોસ્તો આપણી ચેનલ ઉપર તમે નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે ને અત્યારે કરી દેજો કે જેથી તમે આવી જ અગત્યની માહિતી ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને અમારો ઉત્સાહ ડબલ કરી નાખે છે. દોસ્તો, ચણાનો નંબર 1 ફાયદો. જ્યાં દોસ્તો ચણાનો નંબર 1 ફાયદો છે, ચણા આપણું શુગર સીધી રીતે સ્ટેબિલાઇઝ કરે છે. જ્યાં દોસ્તો ચણાની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, સાથે સાથે પ્રોટીન હોય છે અને સાથે સાથે ફાઈબર હોય છે. આ 3 વસ્તુ જ્યારે સાથે હોય છે ત્યારે ચણાની જીઆઈ લો આવે છે અને લો જીઆઈવાળા ચણા આપણું શુગર ઝડપથી વધારી નથી નાખતા. ચણાની અંદર રહેલા હાઈ ફાઈબર આપણા શુગરને
આપણા બ્લડમાં ધીમે જવા દે છે, અને શુગર જ્યારે બ્લડમાં ધીમે જશે ત્યારે તમને શુગર સ્પાઇક નહીં મળે અને તમારું શુગરનું લેવલ એકદમ બરાબર રહેશે અને તમે ડાયાબિટીસથી બચી જશો.